સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે રાજકીય માહોલ વધુને વધુ ગરમાઈ રહ્યો છે, કારણ કે આજે ફોર્મ પાછું ખેંચવાનો છેલ્લો દિવસ અને તેમાં વોર્ડ નંબર 11ના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું એટલે હોબાળો થયો અને પછી વોર્ડ નંબર 2ના કોંગ્રેસના ઉમેદવાર જ્યારે ભૂમિબેન પ્રજાપતિ પોતાનું ફોર્મ પાછું ખેંચવા માટે સમા કચેરી ખાતે પહોંચ્યા તો ત્યાં પણ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો। વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સહિત કોંગ્રેસના આગેવાનો પહોંચી ગયા હતા। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ દ્વારા અહીં હલ્લાબોલ કરવામાં આવ્યો, હોબાળો કરવામાં આવ્યો, લિફ્ટ પણ તોડી નાખવામાં આવી। જે દ્રશ્યો સામે આવ્યા છે ધક્કામુક્કીના, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે કોંગ્રેસના આગેવાનો દ્વારા અહીં હલ્લાબોલ કરવામાં આવ્યો છે। જે રીતે વોર્ડ નંબર 2ના ભૂમિબેન પ્રજાપતિ કે જેઓ ફોર્મ પાછું ખેંચવા માટે પહોંચ્યા હોય તેને લઈને વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી દ્વારા નિવેદન આપવામાં આવ્યું। તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ પાછું ખેંચી લે તે માટે સામ દામ દંડની નીતિ અપનાવી છે અને તેઓ જ આગ કરી રહ્યા છે। આવા ગંભીર આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે। કોંગી અગ્રણી હેરી ઓડ, અમર ડોમસે અને તેમની સાથે ઘણા બધા અગ્રણીઓ કે જેઓ ત્યાં પહોંચ્યા હતા અને તેમના વચ્ચે જે ઘમાસાણ સર્જાયું તેમાં આ આગેવાનોના કપડાં પણ ફાટી ગયા છે। વધુ માહિતી જોઈન્ટ સીપી દ્વારા આપવામાં આવી છે। इसको आगे करती है, भाजपा हमसे डरती है, पुलिस को आगे करती है। हाय रे વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલે છે ત્યારે ભાજપની સામે કોંગ્રેસને લડવા માટે ઘણા બધા ઉમેદવારો ઊભા કર્યા છે, પણ આજ વખતે ભાજપને ખબર પડી ગઈ છે કે એમને આ પ્રજા વડોદરા શહેરની જનતા જાકર આપવાની છે, એટલે એન કેન પ્રકારે અમારા કોંગ્રેસના ઉમેદવારોનું ફોર્મ પરત ખેંચવા માટે બધાને દબાણ આપી રહ્યા છે। આજે જુઓ કે અમારા વોર્ડ નંબર 11ના જે ઉમેદવારો હતા એમનું બી ફોર્મ ખેંચ્યું અને વોર્ડ નંબર 2ની જે લેડીઝ છે એનું પણ ફોર્મ ખેંચવા આવ્યા હતા। અમે સખત વિરોધ કરેલો છે। પ્રજાપતિ મહિલા છે, ભૂમિબેન પ્રજાપતિ, આ બધાનો આ લોકોએ એન કેન પ્રકારે પૈસા આપીને ધક ધમકી આપીને આ લોકોનો દબાવ કર્યો છે। ફોર્મ ખેંચ્યું, પોલીસે સતત ભાજપનો સાથ આપ્યો છે। અમને પ્રોટેક્શન અમને આપવાની જગ્યાએ એ લોકો એમને પ્રોટેક્શન આપી છે અને ભાજપને આ ફોર્મ પરત ખેંચવા માટે દબાણ કર્યું છે। કપડા પર ફાટી ગયા, ધક્કા મુક્કી થઈ છે ને કારણે થયું કેમ? લોકશાહીમાં
ગમે તેટલી સત્તા હોય, ગમે તેટલો પાવરફુલ માણસ હોય, પણ એની સામે લડવું એ કોંગ્રેસનો એક હક છે. અને અમે પણ છડી ચોકી અને છડી છાતી એમની સામે લડ્યા છે. એના કારણે મારા કપડાં ફાટી ગયા છે. હવે નવી સ્ટ્રેટેજી સાથે આવશો મેદાનમાં? બસ હવે જનતાને જાગવાની જરૂર છે. એ બધું જોઈ જ રહ્યા છે કે આ લોકો લોકશાહીનું મૃત્યુ કરવા માટે લોકોને અપક્ષ ઊભી એમના ફોર્મ ખેંચાઈ રહ્યા છે. તો તે હાથ જોડી વડોદરા શહેરની જનતાને વિનંતી છે કે જાગો, નહીં તો એક દિવસ એવો આવશે કે ભાજપની સામે ઉભા રહેવા માટે કોઈ નહીં મળે તમને. ના, એવું કશું નથી. જે રીતના વડોદરા મહાનગર સેવા સદનની ચૂંટણીમાં વોર્ડ નંબર 2માં અમારા 4 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા ગઈકાલથી જ. જે રીતના ભૂમિ પ્રજાપતિના ફોન અનટ્રેસેબલ હતા અને હાલ 3 વાગ્યાનો સમય જે છે વિડ્રો કરવાનો અંતિમ સમય, એ સમયે જ્યારે અમે અહીંયા આવ્યા તો જે રીતના એમને અહીંયા લાવીને જબરદસ્તી કરવામાં આવી એ ખૂબ જ દુઃખદ ઘટના છે. એના ભાગરૂપે કોંગ્રેસ શહેર પ્રમુખ અહીંયા હાજર હતા અને એમની જોડે વાત કરતા જે લોકો બી એમને લઈને આવ્યા અને જે સમગ્ર ઘટનાક્રમ બન્યો એ લોકશાહી માટે ખૂબ જ ચિંતાજનક વિષય એટલે છે. કારણ કે લોકશાહીમાં તમારે લડવું હોય તો ચૂંટણી લડીને તમે જીત મેળવી લો, પણ આ રીતના દબાણ કરી, પ્રેશર કરીને ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવવા માટે જે કોઈ બી પ્રયત્ન કરવામાં આવે છે એ ખૂબ જ દુઃખદ વાત છે. અહીંયા સમગ્ર ઘટનાક્રમ એક લોકશાહીમાં કાળો દિવસને કલંક પ્રમાણે છે. એટલે જ કોંગ્રેસ હંમેશા કહી રહી છે કે સંવિધાનનું ખૂન થઈ રહ્યું છે અને રાહુલ ગાંધી હંમેશા સંવિધાનની જે ચોપડી લઈને ફરી રહ્યા છે દર્શાવે છે કે આ રીતના ચૂંટણીઓ ના લડાય. આ ચૂંટણીની પ્રક્રિયાના દુઃખદ ઘટના તરીકે અમે બળ પ્રયોગ જે બી ઉપર થયો છે એ દુઃખદ વાત છે. શું થયું તમારા લોકો? મારી જોડે કશું નથી. ભાજપના કોર્પોરેટર અંદર બેઠા છે, મહાવીર રાજપુરોહિત અને બીજા કોર્પોરેટર અંદર બેઠા છે. કોંગ્રેસની ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચાયું છે. ભાજપને આવી રીતે ચૂંટણી જીતવાની છે અને પોલીસ અને ચૂંટણી પંચ ભાજપનો હાથો બનીને કામ કરી રહ્યું છે. તમારી સાથે શું વ્યવહાર થયો? મારે ગુંડા જવું, વોર્ડ નંબર 2ના અમારા મહિલા ઉમેદવાર પ્રજાપતિબેનનું ફોર્મ ભારતીય જનતા પાર્ટીએ બળજબરીપૂર્વક ખેંચવાનો દબાવ બનાવ્યો. જ્યારે અમને એમને સમજાવટ કરવા, એમને રોકવા અને એમને પરત ફોર્મ ના લેવા માટે સમજાવટ કરવા, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોલીસને આગળ દબાણ કરીને અને અમારા ઉમેદવારનું ફોર્મ રદ કરવા માટે એમને રૂમમાં લઈ ગયા હતા. જોગાનું જોગ પોલીસ એમનો હાથો બન્યો. અમારા વોર્ડ નંબર 6ના યુવા ઉમેદવાર હેરી ઓડના ઉપર એક પીઆઈએ હાથ પણ ઉપાડ્યો, એમના શર્ટ ફાડી નાખ્યા. તો શું આ પ્રકારની લોકશાહી છે? શું લોકશાહીમાં કોને લડવાનો અધિકાર નથી? અને ભારતીય જનતા પાર્ટી પોલીસને પોતાની જાગીર બનાવીને બેઠી છે. અધિકારીશ્રીના આગળના તરફ પોલીસ પૂરતી સંખ્યામાં હાજર હતી. તમામને એથી રિમૂવ કરી દેવામાં આવ્યા છે. અમુક લોકોને ડિટેન કરેલા છે. પોલીસ સ્ટેશન લઈ જઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. અશોક, કેમ આટલો ઘટના આટલું ઉશ્કેરાટ કેમ થઈ ગયો? એ અત્યારે તપાસનો વિષય છે. ઉશ્કેરાટ જેવું કંઈ એટલું બધું નથી. જે ડેમોક્રેટિક સોસાયટી છે એમાં એકબીજાના જે પોઈન્ટ ઓફ વ્યૂ હોય, એકબીજા એનું એક્સપ્રેસ કરતા હોય, ડેમોક્રેટિક એક્સપ્રેશન હશે એવું મારું માનવું છે. તેમ છતાં પોલીસ સ્ટેશનમાં અમે પૂછપરછ કરી અને આગળની કાર્યવાહી